જય દ્વારકાધીશ દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ કૃષ્ણા ડેરી ફાર્મ પર। પશુને હળદર આપવા પર ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન હોય છે કે પશુને હળદર આપવું જોઈએ કે નહીં, કેટલું આપવું જોઈએ, કેટલી માત્રામાં આપવું જોઈએ અને કયા પશુને આપવું જોઈએ। તો પશુને હળદર આપવું જોઈએ એના પર તો આપણે વિડીયો બનાવ્યો જ તો, પણ પશુનું જે બચ્ચું હોય છે, આપણે પાડી હોય કે કોઈ ગાયની વાછરડી હોય, જે ફિમેલ કાફ હોય, એના વિકાસ માટે હળદર કેટલું મહત્વનું છે એને લઈને ઘણા બધા પશુપાલકોનો પ્રશ્ન હોય છે। ફિમેલ કાફને હળદર કેટલા પ્રમાણમાં આપવી જોઈએ જેથી એનો ઝડપી વિકાસ થાય, એના જે બચ્ચાદાની છે, જેનો એનો ગર્ભની કોથળી છે, એનો સારો એવો વિકાસ થાય અને જલ્દી ગયા પણ થાય અને સારું એવું દૂધ ઉત્પાદન આપી શકે। મિત્રો, હળદર શરીરમાં એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે, જેના કારણે પશુની ઇમ્યુનિટી વધારવામાં બહુ મોટું એનું યોગદાન હોય છે। અને સાથોસાથ જેટલા પણ પ્રકારના સંક્રમણ છે એનામાં એ એન્ટીબાયોટિકનું પણ કામ કરે છે, સંક્રમણથી દૂર રાખવાનું પણ કામ કરે છે। એન્ટીબાયોટિક રીતે જેમ એન્ટીબાયોટિકની દવા આવે એનામાં હળદર પણ આપણે જો ખોરાકમાં એડ કરીએ તો હળદર પણ એક એન્ટીબાયોટિકનું કામ કરે છે। તો હળદર આપવાથી એક તો જો ઇમ્યુનિટી વધે એટલે આપણું પશુ બીમાર નહીં થાય, અને એન્ટીબાયોટિક રીતે પણ એ કામ કરે છે। તો જો પશુના જે એને ગર્ભ હોય છે, એનું બચ્ચાદાની જે છે, એમાં નાના મોટા એવું સંક્રમણ હોય, એવું ઇન્ફેક્શન હોય તો એ પણ સમાપ્ત થઈ જશે, જેથી એ જલ્દી ગયા પણ જશે અને એનું જે બચ્ચું અને દૂધ એ જલ્દી આપતી થઈ જશે। ફાયદો તો બહુ છે। જ્યારે અતિશય ગરમી હોય, એ ગરમીના દિવસો એટલે આપણે એમ કહી શકીએ કે ઉનાળાના દિવસોને બાદ કરવામાં આવે તો બાકીનું આખું વર્ષ તમે પશુને હળદર ચાલુ રાખી શકો છો, જેથી કોઈ પ્રોબ્લેમ આવતી નથી। હવે પ્રશ્ન એમ થાય કે કેટલી આપવી, તો પશુને તમે 15 થી 20 ગ્રામ જેટલી હળદર આપી શકો છો રોજ। મહિનામાં તમે 15 થી 20 દિવસ જેટલી આપો તો પણ ચાલે। એટલે એમ કરી શકાય કે એક દિવસ છોડી અને એક દિવસ 15 થી 20 ગ્રામ હળદર જો પશુને આપવામાં આવે, એ ફિમેલ કાફને આપવામાં આવે તો એ એના શરીર માટે, એના ગ્રોથ માટે બહુ ઉપયોગી, બહુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તમે આહુજો હળદર લાવી શકો છો અથવા પાવડર ફોર્મમાં જે બજારમાં તૈયાર મળે છે એ પણ હળદર લાવી શકો છો। અને હળદર શિયાળાના ઋતુમાં તો આપવાનું જ આપવાનું હોય છે। ઉનાળાના ઋતુમાં બાદ કરી અને ચોમાસું હોય ત્યારે પણ પશુ બહુ વરસાદ હોય, ઠંડો પવન હોય, એના કારણે બહુ હેરાન થતું હોય તો પશુને જે ગરમી આપવાનું કામ કરે છે, એની ઇમ્યુનિટી વધારવાનું કામ હળદર કરે છે, એટલે ચોમાસામાં પણ આપવું જરૂરી છે। એટલે ઉનાળાના દિવસોમાં બાદ કરવામાં આવે, ઉનાળામાં ગરમી દિવસ હોય છે અને હળદર ગરમીનો ગુણધર્મ ધરાવે છે, જેથી ઉનાળામાં ના આપો તો સારું। અને શિયાળો અને ચોમાસું તો પશુને એક દિવસ છોડી અને એક દિવસ 15 થી 20 ગ્રામ જેટલું હળદર જરૂરથી આપવું જ જોઈએ। જ્યારે તમે હળદર આપવાનું કન્ટિન્યુ રાખશો, એને 15 થી 20 ગ્રામ જેટલી હળદર એક દિવસ છોડીને એક દિવસ આપશો તો એનામાં જે ફાયદા છે, ઇમ્યુનિટી વધારવાનો ફાયદો છે, એનું જે સંક્રમણ છે એ ઓછું કરવાનો ફાયદો છે, આ ફાયદા થશે। અને સાથોસાથ એનું જે ડિવર્મિંગ છે એ ટાઈમ ટુ ટાઈમ કરવું જોઈશે। પછી એને જે ખોણદણ આપણે મૂકીએ છીએ એને સમય ટુ સમય આપવું જોઈશે। માત્ર એમ નહીં કે ચલો એક વિડીયો જોયો એમાં હળદરનું કીધું છે, હળદર 15 થી 20 ગ્રામ એને ખવડાવી દઈશું અને પશુ તાજું મોટું થઈ જશે, સ્વસ્થ થઈ જશે, એવું નથી હોતું। પણ એને એડિટ કરવાથી એનો જે ગ્રોથ છે એની ઝડપ વધે છે, એ ઝડપી હીટમાં આવે છે, ઝડપી પશુ જ્ઞાપન થાય છે। તો આ બધા એના ફાયદા છે, જે હું તમને જણાવ્યું। જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જય દ્વારકાધીશ।